ચાલુ કથાના પ્રસંગની અંદર સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 5 પોઈન્ટ નંબર 1 વાત પ્રથમના 77ની આવી. મહારાજ કે ધર્મને ખોટા કરી કોઈ જ્ઞાન કે ભક્તિનું બળ લેતો હોય તો એની વાત ખોટી કરી નાખવાની. ત્રણ સભ્ય ઘરમાં હોય ને, મા બાપ અને દીકરો. એ એક વાંનું ખંડન કરો તો શું થાય? મજા આવે? મુક્ત સ્વામી જોજી ધર્મદેવ અને ભક્તિ માતા બે છે અને ત્રીજા કોણ છે? ઘનશ્યામ મહારાજ. જ્ઞાનનું બળ લઈને ધર્મ અને ભક્તિને ખોટા કરે એને વિમુખ કીધો. એની વાત માનવી નહીં. વાત કરવાની કોઈ પક્ષને નુકસાન ના થાય એમ, અને આપણો સિદ્ધાંત જળવાઈ રહેવો જોઈએ. પાછો સ્વામી કે મોક્ષ ક્યાં છે? જ્યાં આપણું કલ્યાણ કરે ત્યાં, આપણા દુઃખમાં ભાગ લે ત્યાં. દુઃખમાં ભાગ એટલે આપણા સ્વભાવને ટાળે, પણ આપણા સ્વભાવ ભેગા ભળે નહીં. આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને ટાળે, પણ સ્વભાવને ઉત્તેજન ના આપે. તમે એને ભેગા ભળો તો એને પછી કરવું પડે ને કાંઈક તો. કે જી 50-50 કાંઈ વાંધો પડ્યો હોય તો 50% તો છોડવું જ પડે. કદાચ જો વચમાં હોય તો 60-40 રિસ્યો કરી દે, બીજું તારે 60%, તારે 40% છોડવું પડે. સ્વામી કે આપણા સ્વભાવ ભેગા ભળે અને સ્વભાવને છોડાવે, પણ સ્વભાવને ઉત્તેજન આપે નહીં. આ દિનથી કોઈ જ્ઞાન કે ભક્તિનું બળ લઈને ધર્મને ખોટા કરીને અસુર જાણવા, અને એમ કહ્યું તમે અસુરનો પક્ષ લીધો છે માટે અમારી તમારી વાત માનશું નહીં. ધર્મ આપણો માનેલો નહીં, સત્પુરુષ અને સત્શાસ્ત્રનો. કયો ધર્મ? પરમ ધર્મ ગુરુની આજ્ઞા એ પરમ ધર્મ. કેને માટે? અર્જુનને માટે કીધું ને, હું તું તારા મનના માંધેલા ધર્મ, બરાબર ને, અને હું કોમ કરે. બીજો નંબર કોણ આવે? દાદો ખાસર. મારે પરણું નહોતું. એને મન નહોતું ને. જો પણ મહારાજે કીધું એટલે બીજી વાર લગ્ન થયા. આ મનનો માંધેલો ધર્મ આ છોડ્યો કહેવાય. પણ સત્પુરુષની આજ્ઞા અને એને બતાવેલો ધર્મ એનો ત્યાગ કરવાનો કીધો નથી. આમ સ્વામી બાપાએ સાક્ષાત કહ્યું. ધર્મનો ત્યાગ ધર્મથી કરવાનો. પ્રથમના 38 પ્રમાણે ધર્મનો ત્યાગ ધર્મથી કરવાનો. ધર્મનો ત્યાગ એ સત્પુરુષના વસનથી. કયો? આ પોતાને માનેલો ઓલા ધર્મ નહીં, પોતે માનેલો ધર્મ છે એને સત્પુરુષના વસનથી એનો ત્યાગ કરવાનો.
પણ સત્પુરુષે બતાવેલો ધર્મ એને છોડવાનો નથી. એ કોઈ મોડી વાત કરતા હોય તો મહારાજ કે અમને કોઈ વાત કરશો નહીં. જો ધર્મ ભંગ કોઈ વાત કરે તો ધર્મ એટલે મોક્ષનું સાધન છે. ધર્મ એટલે કે બાંધવાનું સાધન નથી. ધર્મ લઈ અને કોઈ લડાઈ કરે બાંધે એ ધર્મ ન કહેવાય. ધર્મ તો સુખનું ધામ છે. બોલો, ઇટારમાં હતા તોય સુખી હતા, સપૈયામાં આવ્યા તોય સુખી જ ન થયા. બોલો, ધર્મ એટલે સુખનું ધામ. પછી છે બીજાને માટે બતાવવા માટે કરે એટલે દુઃખી થયા, આમ થયું તેમ થયું, બધું કરવું જ પડે ને. કારણ કે ખોટું ખોટું રોવું પડે. હાથું તો કોક રોવે. કાણે જાય અધકું રડે, આંગણું આવે ભૂ પડે. એ બીજાને રોડું દેખાડવા માટે હેત હોય તો પડે નહીં વાટે. સીમાડે નથી બે ઠેકડા મારોજી. માણસ દેખી ભૂરાય થાય કાં પકડી રાખે ખોટે ખોટા તક ધોકો મારોજી જાય. સમજાણું? ધર્મ એ શાંતિનું સાધન છે. પોતે ધર્મ પાળે ને ફળાવે એના જીવમાં શાંતિ હોય. ધર્મવાળો હોય અશાંતિ હોય તો એ ધર્મ નથી, એને પોતાના મનને માનેલો ધર્મ છે. સત્પુરુષ અને સત્શાસ્ત્ર એના થકી દૃઢ વૈરાગને પામ્યું આવ્યું ને. દૃઢ આત્મનિષ્ઠા, અષ્ટમ બ્રહ્મચર્ય, મહાત્મ્ય શ્રી ભગવાનની ભક્તિ. જો એ પરમ કૃપા, પરમ દયાળુ. જો દયા તો ખરી પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. પાત્ર જોઈને આપવું એ દયા કહેવાય. પણ એમાં મુમુક્ષુ તો જાણી ભગવાનની વાતો કરવી એને કૃપા કહેવાય. એ કૃપા કહેવાય. જો દુઃખ દેખી દયા આણે, જો અંધન વસ્ત્ર આપી દુઃખ ટાળે, ભગવાનનો દયાળુ સ્વભાવ કહેવાય. પણ કોઈમાં કામ ક્રોધ લોભ હોય એને જોઈ અને ટાળવાની ઈચ્છા કરે એ શું કહેવાય? પરમ કૃપા. ઓલું પદાર્થ આપ્યો અને રાજી કર્યો, અને આ ખાલી આશીર્વાદ આપીને રાજી કર્યા. જોયું? કપડાં નથી તો કપડાં ઓઢાડ્યા, શિયાળો વાય છે ધાબળા દે. બોલો, એટલે રાવણને મારવો શ્રેષ્ઠ છે. પણ રાવણની વૃત્તિ કઈ છે? આસુરી. આસુરી વૃત્તિને મારવો છે ત્યારે રામનો અવતાર કહેવાય. રાવણને માર્યો ને રામે, રામનો કહેવાય ને. એમ ભગવાન સ્વામિનારાયણે પીપલાણાની અંદર ઓજતમાં રામાન સ્વામી બધા નાતા હતા અને ત્યાં આનો પ્રશ્ન એમ કર્યો. રાવણને રામ ભગવાન માર્યો. એમ આસુરી વૃત્તિ એને મારે ને એ રામનો અવતાર કહેવાય. સીતાજીને રામ સાથે પરણાવ્યા એટલે આપણી મનની વૃત્તિ એ ભગવાનની સાથે જોડવાની, એટલે રામ સીતાની જોડી થઈ ગઈ. કઈ દશરથ પુત્ર એ તો છે જ,
આપણે બનવાનું રામ જોડી. ઓલા તો છે જ. આસુરી વૃત્તિને માર્યું છે. માણસને ખૂન કરવો, મારવો, એને કદાચ સુધારવો એ શ્રેષ્ઠ છે. બહુ કઠણ છે. સમજ્યા ને? મારવો છે ને હેલો છે, પણ એ માણસને સુધારવું ને એ બહુ કઠણ છે. સમય માગી લે, બધું માગી લે. એક ફેરા તો કોઈ માને જ નહીં. શિબિર કરી હા હા એમ કરતા હાલે જ વળી કે આવશે કેજી. રામ ક્યારે કહેવાય? આસુરી વૃત્તિનો નાશ કરે ત્યારે. અને સીતા છે આપણી મનરૂપી વૃત્તિ એ ભગવાનની સાથે જોડી દેવાની. સીતાજીને રામની સાથે લગ્ન કરાવ્યા એમ ભગવાનની સાથે આપણી મનની વૃત્તિ એ જોડી દેવાની. જો અને ત્યાં મહારાજે ઉત્તર કર્યો હતો. સમજ્યા ને? રામાનંદ સ્વામી કે મનાની ભગવાન છે ગોયલા છે એમ. મહારાજે કૃષ્ણ રામાનંદ કંઈ બોલ્યા નહીં. પછી ઉત્તર આવ્યા ત્યાં કીધું ત્યાં બોલ્યા નહીં. પછી કીધું કે રામ છે રાવણને માર્યો એમ આપણા વૃત્તિ છે, મન છે ને એ રૂપે રાવણ છે. એને મારે ને ત્યારે રામનો અવતાર કહેવાય. ત્યારે રામાનંદ સ્વામી કહે અમે રાવણને માર્યો નથી, પણ અમારું મન છે ને એ રૂપી રાવણને ભગવાનની સાથે સંબંધ કરાવ્યો છે. રામાનંદ સ્વામી કહે અને વૃત્તિ છે એ ભગવાનની સાથે જોડી દીધી છે. સનાતન બ્રહ્મ આધુનિક એમ મહારાજ રામાનંદ સ્વામી પ્રશ્ન 3 વાર કરતો જો. પછી એને સમાધિ કરાવી. એટલે મુસલમાન હતો એને જોયું તો અહીંયા તો રામાનંદ સ્વામી ગાદીમાંથી બેઠા અને નીલકંઠ હેઠા બેઠા હતા. તો વાં જોયું તો નીલકંઠ માટે ચડી બેઠા, રામાનંદ તો બેઠા. એટલે તો અન્ય આમ કેમ છે તમારામાં હિન્દુમાં? કેમ? છોટે છે એ નીચે બેઠા છે અને નીલકંઠ ઊંચા બેઠા કેમ? ત્યારે રામાનંદ સ્વામી કે અમારા પરિવાર જેમ છે. રામચંદ્રજી ભગવાન એ મોટા હતા, પણ વશિષ્ઠની કહેવાથી એ નેસા બેસતા અને વશિષ્ઠ છે રામ ભગવાનની આજ્ઞાથી અધર બેસતા. એમ પછી રામાનંદ સ્વામી એને કીધું કે મોટા તો એ છે, અમે તો એની આજ્ઞાથી બેઠા છીએ. પઠાણને એમ કીધું રામાનંદ સ્વામી. આવ્યા છે ને નીચે બેઠા ને એ જ મોટા છે, એ જ ઊંચા છે. જો અમે એની આજ્ઞાથી બેઠા છીએ. બોલો. એટલે બહાર શત્રુનો નાશ કરો સહેલો છે, પણ અંદરના શત્રુનો નાશ કરો ને એ શ્રેષ્ઠ કહેવાય. માટે સ્વામિનારાયણ ભગવાન કહે તમે બીજા અસુરનો નાશ કર્યો. અને 104 પ્રકરણમાં ભક્ત ચિંતામણે લખ્યું ભગવાન કે રામ ભગવાન આ કામ કર્યું, કૃષ્ણ ભગવાન આ કર્યું, ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું, આમ કર્યું, અમે કાંઈ કર્યું નથી, તો તમે અમને શા માટે ભગવાન કહો છો? એ ભગવાન સંતોને પૂછે છે. ત્યારે સંતો કે મહારાજ સાંભળો, એને બહારના શત્રુનો નાશ કર્યો છે, તમે અંદરના શત્રુનો નાશ કર્યો છે. આ ઘડિયાળ દેખાય છે તો 1, 2, 5 ઘા કરો છે ને, પણ દેખાય નહીં શું કરવું? જોજી એ મન તમને દેખાય છે,
હાલો દરેક દેખાય. જો ક્રોધ છે ક્યાં આવશે? આંખીમાં. ખબર પડે ને? માણસને ક્રોધ આવે એટલે ખબર જ ન પડી જાય. એમ લોભ હોય એ ખબર પડી જાય. મંડે સાળા કરવા. શ્વાસ ને કામ છે એ પણ એની ઇન્દ્રિયો ચંચળ થઈ જાય, સ્થિર ન થાય. સમજણ? દરેક બીજા દેખાય પણ માન છે ને એ કોઈને દેખાય નહીં. એ ધોળે દિવસે લૂંટી જાય. સભામાં બેઠા બેઠા માનો એને બોલાવે, અમને ન બોલાવે, એને હારે પણ ન આપ્યો, એને આમ કર્યું, આમ કર્યું. એ સાહુકાર ચોર કહેવાય. સમજાય ને? બીજા ચોર છે ચોરી કરે એ રાત્રિ કરે. ડાકુ હોય ને, ઘર ફાળું હોય, ચોર ચોરી રાત્રિ કરે. અને બારોટિયા છે ને એ 5 વાગે આવે. લૂંટારા છે એ રસ્તામાં લૂંટી લે. સમજાય ને? લૂંટારા છે ને રસ્તામાં લૂંટી લે. અને આ છે ને એ ધોળે દિવસે ધાડ પાડે. જો એ માન છે એ ધોળે દિવસે સભામાં બેઠો હોય ત્યાં પણ આવે. જો એટલે રામાન સ્વામી કે અમે તો એની આજ્ઞાથી અહીં બેઠા છીએ, બાકી ભગવાન તો ઈ છે. જો ઈ ભગવાન છે. જો એટલે બહારના શત્રુને મારવાથી ભગવાન ન કહેવાય. એમ અંદરના શત્રુને તમે માર્યા છે માટે અમે તમને સમજી વિચારી અને ભગવાન કહીએ છીએ. પણ લોલે લોલ કરતા નથી. બંધુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર નેરે લોલ. ન પુગાણ થાય તો બસ છૂટી જાય. 4-5 છે ને ઓલા 4 ચરણ છે ને એમાં 3 વહી જાય, પછી 4થું ચરણ આવે ને એ ભેગા પડી જાય. લોલે લોલ. હે કેજી એટલે એમ છે. સમજો? અરે સંતો કે અમે સમજી વિચારીને પગલાં ભર્યા છે, ખાલી એમને નથી. એમ સમજ્યા ને? ભગવાન માનીએ છીએ પણ સમજી ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવમાં નિશ્ચય કરી અને પછી અમે કેસરિયા પહેર્યા છે. ખાલી એમને નથી. એમ વસ્તુને અમે સજાતી જીવમાં ઉતારી અને મનુષ્ય ભગવાન એમાં ગુણ જોઈ અને આશરો કર્યો છે. ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ જાણી અને ભગવાન આશરો કરો. કલ્યાણકારી ગુણ જાણવા અને પછી ભગવાન આશરો કરવા કીધું. સહેજાનંદ સ્વામી.